હાલો ગાઈઝ, હોપ યુ આર ડુઈંગ વેલ. તો આજે નવરાત્રિનો ત્રીજો દિવસ. આઈ હોપ કે તમારી બધાની નવરાત્રિ બહુ હેપીલી પાસ થતી હશે. તો મેં વિડીયો એક શેર કરેલો યુકેનું, હજી તમે થિંક કરો છો કે નહીં, તો એના પર મારે કોમેન્ટ્સ આવી છે. તો કોમેન્ટ્સ કોમન એવી છે કે સોશિયલ મીડિયા પર કઈ રીતે આપણે કનેક્શન્સ બનાવી શકીએ. તો બેસ્ટ પ્લેટફોર્મ છે લિંક્ડઇન. લિંક્ડઇનની અંદર બેસ્ટ કનેક્શન્સ બનાવવા માટે, ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપીને એક્સપ્લેન કરું કે ફોર એક્ઝામ્પલ તમે ફાર્માસ્યુટિકલ બેકગ્રાઉન્ડના છો. તો ફાર્માસ્યુટિકલ બેકગ્રાઉન્ડમાં તમે સૌથી પહેલાં લિંક્ડઇનની પ્રોફાઇલ અપડેટ કરો તો એ પહેલાં તમને ખબર હોવી જોઈએ કે યુકેની અંદર ફોર એક્ઝામ્પલ છો તો કોઈ પણ કન્ટ્રી હોય તો કેટલી ફાર્મા કંપનીઝ છે. તો એ તમે ગૂગલ પર સર્ચ કરો એટલે તમને મળે. એ દરેક કંપનીના નામ વન બાય વન સર્ચ કરો. પછી જેવા તમે એ કંપનીને ફોલો કરશો એટલે એ કંપનીના જે પણ એમ્પ્લોઈઝ છે, અથવા પછી તમે એને એ પણ રીતે સર્ચ કરી શકો કે ડાયરેક્ટર છે, ડિપાર્ટમેન્ટ હેડ છે, પછી ત્યાંના જે પણ મતલબ તમારો જે પણ ડિપાર્ટમેન્ટ, ફોર એક્ઝામ્પલ QA છે કે QC છે કે પછી વેલિડેશન છે, બરાબર. આવી રીતે એન્જિનિયરિંગમાં હોય, આવી રીતે તમે એકેડેમિક્સમાં હો તો સ્કૂલ હોય, બરાબર, ઇન્સ્ટિટ્યૂટ્સ હોય, યુનિવર્સિટીઝ હોય, રિસર્ચ લેબ હોય, ડિપેન્ડ્સ. તો તમારું જે પણ સેક્ટર છે ફોર એક્ઝામ્પલ, તો એ સેક્ટરના રિલેટેડ તમારી કંપનીઝ હોય, યુનિવર્સિટીઝ હોય, ઇન્સ્ટિટ્યૂટ હોય, લેબ હોય, એ તમે સર્ચ કરો યુકેની અંદર જે પણ હોય તે. તો જો તમે એને ફોલો કરશો તો એના જે પણ ફોલોઅર્સ છે એ તમને પીપલ યુ મેનોમાં બતાવશે અને તમે એને ફોલો કરતા રહો. તો આ એવી વસ્તુ નથી કે તમે કંઈક અઠવાડિયું, 10 દિવસ કે 15 દિવસની અંદર તમે તમારું લિંક્ડઇન પ્રોફાઇલ અપડેટ કરી દો. તમારે કન્ટિન્યુ જે રીતે તમે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ યુઝ કરો એ રીતે તમારે લિંક્ડઇનને યુઝ કરતું રહેવું પડે. ફોર એક્ઝામ્પલ તમે યુકે આવો છો તો ટાઈમ લો, અથવા યુકે આવવાનું તમારું બધું ફાઇનલ થઈ ગયું હોય અને થોડા મંથ્સની વાર હોય તો તમે તમારી પ્રોફાઇલને અપડેટ કરવાનું શરૂ કરી દો. ડેઇલી થોડા ફોલો કરો. દર 2-3 દિવસે એકાદી તમારી ફિલ્ડ રિલેટેડ પોસ્ટ અપડેટ કરતા રહો. તમારું જે પણ એજ્યુકેશન છે એ પ્રોપર અપડેટ રાખો, બરાબર છે. તમારો એક્સપિરિયન્સ છે અપડેટ કરો, અને મેઇન વસ્તુ સ્કિલ છે, સ્કિલને અપડેટ કરો. હવે ઘણા લોકોને એવું હોય કે સ્કિલ શું છે એ ખબર જ ના હોય. તો સિમ્પલ લેવલે સ્કિલ જો ના સમજ પડતી હોય તો સ્કિલમાં એવું કરી શકાય કે ફોર એક્ઝામ્પલ તમે ફાર્મામાં જે ટેકનિક્સ આવતી હોય, એક્સપેરિમેન્ટ્સ આવતા હોય, અથવા જે પણ સ્કિલ્સ આપણે મૂકી શકીએ. ફોર એક્ઝામ્પલ તમે માઇક્રોબાયોલોજી, હું માઇક્રોબાયોલોજીનો કેન્ડિડેટ છું, તો માઇક્રોબાયોલોજીમાં સ્કિલ્સ કઈ આવે, એ તમે જે પણ ટાસ્ક, જે પણ ટેસ્ટ એ બધા કરતા હો, બરાબર છે. તો એ બધી વસ્તુને એઝ અ સ્કિલ મૂકો. તો એટલીસ્ટ શું છે કે કોઈ તમારી પ્રોફાઇલ વ્યૂ કરે તો એને આઈડિયા આવે કે ભાઈ આ જગ્યાએ એણે એક્સપિરિયન્સ લીધો છે, તો એમાં એને આટલી વસ્તુ એને ખબર છે, એમ સિમ્પલ લેંગ્વેજમાં મેં તમને એમ કહું છું, બરાબર. તો એ રીતે કરી શકાય. બીજું, જો તમારે બહુ પ્રોપર રીતે સ્કિલનો આઈડિયા જોતો હોય તો એવું પણ કરી શકાય કે તમે લિંક્ડઇનની અંદર જોબ્સ જે આવે છે એમાં ફોર એક્ઝામ્પલ માઇક્રોબાયોલોજી છે, અથવા ફાર્માસ્યુટિકલ QA છે, અથવા કમ્પ્લાયન્સ છે, અથવા વેલિડેશન છે, અથવા કેમિસ્ટ્રી છે તમારો સબ્જેક્ટ, અથવા મેથેમેટિક્સ છે, તો એ સર્ચ કરો. અને એની જે પણ જોબ્સ તમારા લોકેશનમાં અથવા યુનાઇટેડ કિંગડમના લોકેશન્સમાં આવે છે એ જોબને ઓપન કરો. અને એ જોબમાં રિક્વાયરમેન્ટ શું છે, બરાબર, અથવા કેન્ડિડેટ્સ રિક્વાયરમેન્ટ્સ આવું લખેલું હોય, બરાબર, અથવા ડિઝાયરેબલ ક્રાઇટેરિયા એવું લખ્યું હોય. એમાં એ લોકોએ લખ્યું હોય કે ભાઈ અમારે માઇક્રોબાયોલોજીસ્ટની પોસ્ટ છે, અથવા ફાર્માની પોસ્ટ છે, અથવા એન્જિનિયરિંગની પોસ્ટ જે પણ હોય તે, એમાં એ લોકોને કેન્ડિડેટ તરફથી શું જોઈએ છે. તો ઘણું તમને ત્યાંથી આઈડિયા આવી જાય કે ભાઈ માર્કેટની રિક્વાયરમેન્ટ્સ આ છે, બરાબર. તો ત્યાંથી તમે નીકળો છો તો ત્યાંથી તમે આ લિંક્ડઇન પર કામ શરૂ કરો. અને ઇન્સ્ટાગ્રામમાં કેમ આપણે ફોલોઅર્સ 0 ફોલોઅર્સથી 500 ફોલોઅર્સ પહોંચાડીએ, બરાબર, એવી રીતે તમે લિંક્ડઇનમાં તમારા જ સેક્ટરવાળા પહોંચાડો, બરાબર. અને પછી તમે રેગ્યુલર પોસ્ટ બધી અપડેટ કરતા. તો કાલ ઉઠીને શું થાય કે તમારું પ્રોફાઇલ કોઈ વ્યૂ કરે તો એને એવું લાગે કે ભાઈ કેન્ડિડેટ પોતાની ફિલ્ડમાં ઇન્ટરેસ્ટેડ છે, સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટેડ છે, બરાબર. અને પછી તમે તમારા જ ફિલ્ડના લોકોને તમે ફોલો કરેલા હોય ને તો એ લોકો ઘણી બધી પોસ્ટ શેર કરતા, તમને ત્યાંથી ઘણો બધો આઈડિયા આવે, બરાબર. અને પછી તમને એ લોકો જે સજેશન્સ આપે એ સજેશન્સ પણ તમારા રિલેટેડ ફિલ્ડ્સના હોય, બરાબર. પોસ્ટ મૂકો તો એમાં હેશટેગ મૂકો તમે, બરાબર. તો આ રીતે લિંક્ડઇન પર તમે તમારું એ કરી શકો. કારણ કે અહીંયા યુકેની અંદર, બીજી કન્ટ્રીઝની પણ એવું જ હશે, પણ યુકેની અંદર ખાસ કરીને મેં જોયું છે, બરાબર, કે CVની અંદર અથવા તમારા રિઝ્યુમની અંદર તમારે સોશિયલ પ્રોફાઇલ એડ કરવાની. તો ત્યાં પછી ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને આ બધી પ્રોફાઇલ ના અપડેટ કરે, ત્યાં તમારે તમારી લિંક્ડઇનની પ્રોફાઇલ અપડેટ કરવી પડે. પછી તમે રિસર્ચમાં તો રિસર્ચ ગેટ છે, ગૂગલ સ્કોલર છે, રિસર્ચ સ્કોલર છે, આ બધી પ્રોફાઇલ તમારે અપડેટ કરવી પડે.
તો મેઇન તમે LinkedIn ઉપર ફોકસ કરો એન્ડ ટેક યોર ટાઈમ, બરાબર. 6 to 8 months તમે એક ગ્રુપ બનાવો, તમારું કનેક્શન્સ બનાવો અને તમારા 500-700 ફોલોવર્સ થઈ જાય, બરાબર છે. કનેક્શન્સ તમારા પ્રોપર બને, જોબ્સ માટેનું ઓપન રાખો તમે, LinkedInની અંદર સેટિંગમાં આવે, બરાબર, ઓપન ટુ વર્ક. અને પછી તમે રિક્વાયરમેન્ટ મૂકો કે આઈ એમ લુકિંગ ફોર જોબ ઇન ધીસ એરિયા, બરાબર છે. મારા જોડે આ ટેકનિક્સ છે, મારા જોડે એક્સપિરિયન્સ છે. તો મને એવું લાગે છે કે 500-700 ફોલોવર એમાંથી 5 જણ તો એવા હશે કે જે તમને રિપ્લાય કરશે, બરાબર. તો મેઇન વસ્તુ શું થઈ, મારું જે પણ મેં ટોટલ તમને કીધું એમાં, કે તમે કયા સબ્જેક્ટમાં છો એ સબ્જેક્ટ રિલેટેડ પોસ્ટ રહેવી જોઈએ, બરાબર છે. પછી તમે એક એક્ઝામ્પલ આપો કે તમે ફાર્મા બેકગ્રાઉન્ડના છો, બરાબર છે, અથવા કેમેસ્ટ્રી બેકગ્રાઉન્ડના છો, અને પછી તમારી પ્રોફાઇલની અંદર જો વધારે ફિઝિક્સનું લખેલું હોય, બરાબર છે, અથવા આઉટ ઓફ ફિલ્ડનું લખેલું હોય, તો એમાં પછી એવું લાગે કે ભાઈ કેન્ડિડેટ ફેક વસ્તુ બધી સીવીમાં લખે, બરાબર છે. અને એના જોડે જોડે હું એક વન ફીધર આઈ કેન એડ કે તમારા સબ્જેક્ટ રિલેટેડ કોઈ ઓનલાઈન કોર્સીસ થતા હોય. ઘણા લોકો એક્સપિરિયન્સ વગર UK આવતા હોય, ઘણા લોકોને એક્સપિરિયન્સ જ ના હોય ફિલ્ડનો, બરાબર છે. તો તમારી ફિલ્ડ રિલેટેડ ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ ચાલે છે, બે પ્રકારે ચાલે છે, કે પે કરો અને સર્ટિફિકેટ આપી દે. એ કોઈ કામનું નથી, બટ ઘણી બધી સારી સારી યુનિવર્સિટીઝ છે. તો તમારે ફોર એક્ઝામ્પલ ફાર્મા બેકગ્રાઉન્ડનો છો, તમારે એવું સર્ચ કરવાનું કે ભાઈ ફાર્મા ઇન વિચ યુનિવર્સિટીઝ વી કેન ડુ ઓનલાઈન કોર્સીસ, બરાબર, આવી રીતે સર્ચ કરી શકો. તો ઘણી બધી યુનિવર્સિટી, હાર્વર્ડ છે, MIT છે, કેમ્બ્રિજ છે, ઓક્સફર્ડ છે, બીજા ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે જે લોકો ફ્રીમાં તમને ઓનલાઈન કોર્સ કરાવડાવે, અને એ તમારે સિન્સિયરલી કરવાના. તો આવા તમે 1-2 કોર્સ કરી દો, બરાબર, 6 મંથ્સની અંદર, તો એને તમે CVમાં એડ કરી શકો. કારણ કે સારી યુનિવર્સિટી, સારી ઇન્સ્ટિટ્યૂટ, સારી ઓર્ગેનાઇઝેશન હોય ને, એનો એક્સપિરિયન્સ તમે CVમાં લખો કે ભાઈ આઈ ડીડ 1 month ટ્રેનિંગ, 1 month ઓનલાઈન ટ્રેનિંગ, 1 month ઓનલાઈન વર્કશોપ ઇન ધીસ થિંગ્સ. તો મને એવું લાગે એ પણ એક ઇમ્પેક્ટ કરે કે ભાઈ એવું એ પ્રૂવ કરે કે ભાઈ સ્ટુડન્ટ છે અથવા કેન્ડિડેટ છે એ એક્ટિવ લર્નર છે, બરાબર. અને તમને થોડું નવું કંઈ જાણવા બી મળે, બરાબર. તો પણ સિન્સિયર લર્નિંગ, એવું નહીં કે ખાલી પહેલાં, કારણ કે અહીંયા ઘણી બધી એવી પણ વેબસાઇટ અને એવા પણ ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે કે જે પે કરો ને તમને સર્ટિફિકેટ આપી દે, પણ એ યુઝલેસ છે, બરાબર. તો આ એક મારું સજેશન છે, યુ કેન કીપ ઇટ ઇન યોર માઇન્ડ. અને દેટ્સ ઓલ ફોર ટુડે. સો એન્જોય યોર Navratri days, and I will see you in next video. Thanks so much. Thank you.